everyone, this is Akash Sukani and welcome back to Samarpan Techno School Biology YouTube channel. તમે આજથી ભણવાના છો ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાકીય આયોજન. અત્યાર સુધી આપણે 1 થી 6 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. હવે 7મું ચેપ્ટર ચાલુ કરશું. પેરેલલ નીટની અંદર જે આપણે જૂના ચેપ્ટર ચાલ્યા એ તમારો સિલેબસ ચાલુ રહેશે. ઓકે? જે રીતે તમને સ્કેડ્યુલ આપેલું છે એ રીતે તમારે ફોલો કરવું. તો લેક્ચર નંબર 1 ની અંદર સૌથી પહેલા શરૂઆત કરીએ. પહેલો જ સવાલ કે સજીવના જૈવિક કાર્યો શેના દ્વારા સંપન્ન થાય છે, અથવા તમારે એને બીજી રીતે કોઈ રીતે સવાલ પૂછે તો સવાલ એવો હશે કે સજીવમાં પેશી અંગ તંત્રનું નિર્માણ કઈ રીતે થાય. બહુ જ સિમ્પલ સવાલ છે. સૌથી પહેલા તમે વિચારો કે પ્રાણીઓનું શરીર શાનું બનેલું હોય? સૌથી પાયાનો એકમ સજીવનો કયો હોય? કોષ. તો ઓબ્વિયસલી આપણે ભણી ગયા ચેપ્ટર નંબર 4 માં પ્રાણીઓમાં કે એક કોષીય પ્રાણી હોય અને બહુકોષીય પ્રાણી હોય. એક કોષીય પ્રાણીઓને આપણે કઈ સૃષ્ટિમાં મૂકેલા? પ્રજીવની અંદર, પ્રોટિસ્ટાની અંદર, કે જેમાં પ્રજીવ એટલે કે અમીબા છે, ઘણા બધા સજીવો કે જે કેવા હતા? એક કોષીય હતા. જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર બહુકોષીય સજીવની અંદર આપણે સછિદ્ર, કોષ્ઠાંત્રી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, ઉભયજીવી, મત્સ્ય, આપણે મેરુદંડી, બરાબર, શૂળત્વચી, સામે મેરુદંડી, આ બધા પ્રાણીઓને આપણે જોયા. ઓકે? પણ આ બધા જ સજીવોની અંદર સૌથી પાયાનો એકમ કયો? એક કોષીય સજીવ હોય, બરાબર. તો એ એક કોષીય સજીવની અંદર પણ પાચન પ્રક્રિયા થતી હશે, શ્વસનની પ્રક્રિયા થતી હશે, પ્રજનનની પ્રક્રિયા થતી હશે, ઉત્સર્જનની પ્રક્રિયા થતી હશે. રુધિર જો છે, જો કે એક કોષીય સજીવની અંદર રુધિર ના હોય પરંતુ દેહ જળ હોય તો એનું પરિવહન થતું હશે. આ બધું જ પરિવહન એક કોષ દ્વારા થતું હશે જો એક કોષી સજીવ હશે તો. પરંતુ જો બહુકોષીય સજીવ છે, એટલે કે એવા પ્રાણીઓ કે જે એક કરતા વધારે કોષોના સમૂહથી બનેલા છે, જેમ કે સછિદ્ર આપણે વાત કરેલી હતી વાદળીની અંદર, સ્નાન વાદળીની અંદર આપણે અહીંયા આકૃતિ પણ દોરેલી, બરાબર, કે જેની અંદર જેમ્યુલ્સ વગેરે વગેરે બનતું હતું, રાઈટ? તો આ બહુકોષીય સજીવો છે. તો આ બહુકોષીય સજીવની અંદર પણ શ્વસન, પાચન, પ્રજનન, ઉત્સર્જન, રુધિર પરિવહન, આ બધી જ પ્રક્રિયા કોના આધારે થતી હોય? કોષો દ્વારા. કોના આધારે થતી હોય? કોષો દ્વારા. તો આપણે શું સૌથી પહેલા શરૂઆત કરીશું તો કે કોઈ પણ બહુકોષીય સજીવોમાં જટિલ પ્રક્રિયા. જટિલ પ્રક્રિયા બોલે તો કઈ પ્રક્રિયા? તો કે અહીંયા આપણે લખી દઈએ શ્વસન, પાચન, પ્રજનન, પરિવહન, ઉત્સર્જન જેવી દેહધાર્મિક પ્રક્રિયાઓને આપણે સંયુક્ત રીતે કેવી કહીશું? જટિલ જૈવિક પ્રક્રિયા. શું કહેવાશે? જટિલ જૈવિક પ્રક્રિયા. આ બધી જ પ્રક્રિયાની અંદર કોણ ભાગ લેશે? કોષ, બરાબર. ઉત્સર્જન પ્રક્રિયા વિવિધ પ્રકારના કોષો દ્વારા થાય, બરાબર. જેમ કે આપણા શરીરની અંદર ચેતાકોષો હશે, રુધિર કોષો હશે, પછી ત્વચાના કોષો હશે, હાડકાના કોષો હશે, ગ્રંથિના કોષો હશે. તો આ બધા જ કોષો કેવા હશે? અલગ અલગ. દરેકના કાર્યો કેવા છે? અલગ અલગ. જેમ કે આપણા અસ્થિના અને કાસ્થિના જે કોષો છે એ ભેગા મળીને અસ્થિ અને કાસ્થિ બનાવશે. એ કાસ્થિ તંત્ર અને અસ્થિ તંત્ર બનાવશે, એટલે કે કંકાલ તંત્ર રચશે. એ આપણું હાડપિંજર રચશે કે જેનું કાર્ય અલગ છે, પરંતુ ત્યાં એ કંકાલ તંત્રમાં કે હલનચલનના કામમાં ક્યાંય ત્વચાના કોષો ભાગ ભજવે છે? તો કે નહીં. સમજ પડી? એટલા માટે દરેક કોષોનું કાર્ય કેવું હશે? સેપરેટ. તો આ બધા જ કાર્યો માટેના કોષો પણ કેવા હશે? અલગ અલગ, પરંતુ અજબોની સંખ્યામાં હશે, કરોડો, અજબની સંખ્યામાં. ઓકે? તો આ બધા જ કોષો ભેગા મળીને શું બનાવે? પેશી બનાવશે. એટલે આપણે બીજી રીતે કેવું હોય તો કઈ રીતે કહી શકાય કે કાર્ય માટે કોષો ભેગા થઈ અને આંતરકોષીય ઘટકો પણ ભેગા થાય તો શું બનાવે? પેશી. તો અહીં આપણે પેશીનું નિર્માણ કઈ રીતે થાય એ લખીએ કે આ કોષો ચોક્કસ કાર્ય
માટે ભેગા થઈ આંતરકોષીય ઘટકો પણ અહીંયા જવાબદાર છે, ફક્ત કોષો નહીં. કોઈ પણ કાર્ય પેશીની રચના માટે કોષો અને આંતરકોષીય ઘટકો બને. આંતરકોષીય કોને કહેવાય? બે કોષોની વચ્ચે રહેલા ઘટકો કે દ્રવ્યને શું કહેવાય? આંતરકોષીય દ્રવ્ય અથવા તો આંતરકોષીય ઘટક. ચોક્કસ કોષો કાર્ય માટે ભેગા થઈ આંતરકોષીય ઘટક સાથે સંગઠિત થઈ શું બનાવે છે? તો કે પેશીની રચના કરે. શાની રચના કરશે? પેશીની રચના કરશે. હવે આ આખી જે પેશી છે એ પેશી જેમ કે સ્નાયુ પેશી, કંકાલ પેશી, ચેતા પેશી, આની રચના થઈ. ચેતાતંત્ર રચ્યું છે તો કે નહીં? બરાબર. ત્વચા પેશી, મેદપૂર્ણ પેશી, સ્નાયુ પેશી હશે કે નહીં હોય? આ બધી જ શું રચે છે? હજી કોષો ભેગા મળીને શું રચે? શાની રચના કરશે? પેશીની. ઓકે, હવે આ બધા જ પેશી છે તો આ પેશી કઈ કઈ પ્રકારની હશે? આપણે કીધું ને કે પેશીની રચના કરે. પેશી કયા કયા પ્રકારની હશે? તો કે પેશી મુખ્યત્વે 4 પ્રકારની. ઓકે, કઈ કઈ પેશી? તો આપણે પહેલા જોઈશું અધિચ્છદ પેશી. કઈ? અધિચ્છદ પેશી. બીજી કઈ હશે? સંયોજક પેશી. ત્રીજી કઈ હશે? ચેતા પેશી. કઈ કઈ? અધિચ્છદ પેશી, સંયોજક પેશી, ચેતા પેશી અને સૌથી મોટી એટલે કે સૌથી વધારે જે જરૂરી પણ છે એવી કઈ? સ્નાયુ પેશી. ટોટલ કેટલી? 4 પેશી. દરેકે દરેક સજીવ આ 4 પેશી ધરાવતો હોય અને આ 4 પેશીઓ ભેગા મળીને વિવિધ અંગોનું નિર્માણ કરશે. પેશી મળીને શાની રચના કરશે? અંગની. શાનું? અંગનું. કેવા અંગ રચે? તો કે શ્વસન માટેના, પાચન પ્રક્રિયા માટેના, પ્રજનન પ્રક્રિયા માટેના અંગ રચે. ઓકે, એટલે આ બધી જ પેશી ચોક્કસ રીતે જોડાઈ જઠર, ફેફસા, હૃદય વગેરે જેવા અંગોનું નિર્માણ કરશે. બરાબર. એટલે આપણે અહીંયા લખીએ કે આ દરેક પેશી ચોક્કસ રીતે જોડાઈ મૂત્રપિંડ છે, હૃદય છે, ત્યારબાદ જઠર છે, મુખ ગુહા છે, આંતરડા છે વગેરે વગેરે જેવા અંગોની રચના કરશે. ફક્ત શું કરશે? અંગોની રચના. તમારો સવાલ પણ શું છે કે સજીવની અંદર પેશી, અંગ અને અંગતંત્રનું નિર્માણ કઈ રીતે થાય? તો કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ. પણ આ હજુ શું છે? અંગ છે. જુઓ, ઓકે, જઠરનું કામ શું છે? પાચન ક્રિયાનું. પરંતુ સંપૂર્ણ રીતે એ એકલું જવાબદાર છે તો કે નહીં. એના માટે આની સિવાયના ઘણા બધા અંગો પણ જવાબદાર છે કે નથી? તો એ બધા ભેગા મળીને એટલે કે અંગો ભેગા મળીને શાની રચના કરશે? અંગતંત્રની. એક કરતા વધારે અંગો ભેગા થાય અને શાની રચના કરે? અંગતંત્રની રચના કરશે. એટલે અંગો તેની ભૌતિક અને રાસાયણિક. કઈ રીતે ભૌતિક અને રાસાયણિક? જેમ કે જઠર છે તો જઠર, ત્યારબાદ પકવાશય છે, આંતરડા છે, તો આ બધા ભેગા મળીને શાની રચના કરશે? ધીરે ધીરે એક અંગતંત્ર રચશે. કઈ રીતે રાસાયણિક? તો એની અંદર ઘણા બધા અંતઃસ્રાવો, ઘણા બધા ઉત્સેચકો પણ ભાગ ભજવશે. એટલા માટે ભૌતિક અને રાસાયણિક આંતર ક્રિયા સાથે અંગો તેની ભૌતિક અને રાસાયણિક આંતરક્રિયા સાથે ચોક્કસ કાર્ય કરવા માટે શાની રચના કરશે? અંગતંત્રની રચના કરશે. આપણે અંગતંત્રની વાત કરીએ તો પણ હજુ આપણે અહીંયા ક્લિયર એક વસ્તુ કરીએ. જેમ કે આપણા પાસે શ્વસન તંત્ર છે અને પાચન તંત્ર. હું તમને બેના એક્ઝામ્પલ આપું, એના ઉપરથી તમે સમજી જજો. ચલો, પાચન તંત્ર અને શ્વસન તંત્ર શાનું બનેલું છે? શ્વસન તંત્રની અંદર શું હશે?
શ્વાસ નળી, તો શ્વાસ નળી એક શું છે? અંગ છે. ત્યારબાદ ફેફસા, તો ફેફસા શું છે? એક અંગ છે. ત્યારબાદ વાયુ કોષ્ઠો શું છે? અંગ છે. પાચન તંત્રની વાત કરીએ તો મુખ ગુહા શું છે? અંગ. જેમ કે દાંત અને જીભ જે ધરાવે છે એ ભાગ શું? મુખ ગુહા. ત્યારબાદ અન્ન નળી, ત્યારબાદ જઠર, ત્યારબાદ આંતરડા અને મળાશય. આ બધા અંગ છે. બધા ભેગા મળીને કોઈ એક ચોક્કસ કાર્ય માટે, કયું કાર્ય? પાચન કરવા માટેનું. તો એ એક તંત્ર રચે છે જેને શું કહેવાય? પાચન તંત્ર. તો કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ અને અંગમાંથી અંગતંત્રનું નિર્માણ થાય છે. હવે આ બેઝિક વાત હતી. હવે આપણે આ પૈકી આ ચારે ચાર પેશીને ડિટેલમાં ભણીશું. ત્યાં સુધીમાં તમે સ્ક્રીનશોટ જે મળે એ નોટ ડાઉન કરો અને આ વિડિયો ને પોઝ કરીને નોટ ડાઉન કરીને નોટ્સ બનાવી શકો. ત્યારબાદનો ટોપિક છે પહેલી પેશી અધિચ્છદ પેશીની ગોઠવણી અને તેના પ્રકાર જણાવો. આપણે એના પ્રકારની ડિટેલમાં એક અલગ ક્વેશ્ચનથી ભણીશું, પરંતુ બેઝિક અધિચ્છદ પેશી કહેવાય કોને? આપણે અધિ એનો મતલબ ભણી ગયા ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 ની અંદર. અધિસ્તર આવું આપણે ભણી ગયા. અધિ એટલે કે સૌથી બહારનું. ઓકે, અધિ એટલે સૌથી બહારનું. તો અધિચ્છદ આચ્છાદન કરતું હોય એવું, સૌથી બહારનું કે જે કોઈનું આચ્છાદન કરતું હોય એટલે કે ઢાંકતું હોય એને શું કહેવાય? અધિચ્છદ. ઓબ્વિયસલી આ પેશી કોની બનેલી હોય? અધિચ્છદીય કોષોની. ઓકે, પણ આ પેશીને જો આપણે ડ્રો કરવાનો ટ્રાય કરીએ તો આ ડ્રો કરીએ તો આવી હશે. એની બે સપાટી હોય. આ બધા અહીંયા કોષો હશે. એના શું હોય? કોષો. બધા એના કોષ કેન્દ્ર. આ બધા જો ગાઢ રીતે જોડાયેલા છે. એની બે સપાટી છે. આ બહારની સપાટી હશે એટલે એને આપણે કહીએ બાહ્ય સપાટી, અને આ એની આંતરિક સપાટી હશે એટલા માટે એને શું કહેવાય? આપણે આની અંતઃ સપાટી. તો જે કોઈ પણ અધિચ્છદીય પેશી છે, આ અધિચ્છદીય પેશીની બહારની સપાટી એ કેવી હશે? હંમેશા મુક્ત સપાટી. બરાબર? અથવા તો આપણે એને કહેવાય કે બાહ્ય વાતાવરણના સંપર્કમાં હશે. જેમ કે આપણે આ ત્વચા લઈ લઈએ તો ત્વચાનું સૌથી, આ ત્વચા એ કઈ પેશીની બનેલી હોય? ચામડી. અધિચ્છદીય પેશીની. શાની? અધિચ્છદીય પેશીની. તો એમાં પણ જુઓ, અંદરનો ભાગ અંદરની ચામડી જોડે ટચમાં હશે. બહારનો ભાગ આ મુક્ત વાતાવરણના સંપર્કમાં છે. બહારનો ભાગ કેવો છે? મુક્ત. જ્યારે અંદરનો ભાગ એટલે કે અંતઃ ભાગ એ કેવો હશે? તો કે આંતરિક વાતાવરણ અથવા તો શરીર અથવા રુધિરના સંપર્કમાં હશે. શરીર અથવા અન્ય કોઈ પેશીના સંપર્કમાં પણ હોઈ શકે અથવા રુધિરના સંપર્કમાં હોય. ઓકે, તો આ વાત કોની થઈ? અધિચ્છદીય પેશીની. કોની? અધિચ્છદીય પેશીની. ઓકે, તો આ કેવી હશે? સૌથી બહારની પેશી એ કઈ હશે? અધિચ્છદ. આપણે એને કેવું હોય તો અધિ વત્તા આચ્છાદન એવું કહી શકે. આચ્છાદન એટલે કે ઢાંકવું. જે કોઈ પણ પેશી કોઈ પણ અંગને બહારથી ઢાંકે છે એને શું કહેવાય? અધિચ્છદીય પેશી. હવે આ પેશી ફક્ત બહારની બાજુ જ જોવા મળે તો કે નહીં? આપણા આ જીભની માંડીને અહીંયા અન્નનળી હોય તો અન્નનળીની અંદર પણ બખોલ જ હશે. ક્યાં સુધી? છેક મળ માર્ગ સુધી. બરાબર? ગુદાદ્વાર અથવા તો મળ માર્ગ સુધી આપણે કહી શકીએ કે સળંગ એક કેનાલ છે. તો તે પણ એક અંદરની સપાટીની રચના કરે છે કે નથી કરતું? નહીં. તો એ પણ પેશી કઈ હશે? સૌથી બહારની અને સૌથી અંદરની. પરંતુ આ સૌથી અંદરની પેશી એ આપણે કયા સંદર્ભમાં લઈશું? તો કે પાચન તંત્ર અથવા તો પાચન માર્ગની દિવાલ એ શાની બનેલી હશે? હંમેશા અધિચ્છદ પેશી. શાની? અધિચ્છદ પેશીની. આ બધા જ કોષોનું કાર્ય સામાન્ય રીતે રક્ષણ કરવાનું છે. કેવું છે? રક્ષણ કરવાનું. તો આ બે કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ છે તો કે નહીં? હશે તો પણ ખૂબ જ ઓછું હશે. કેવું? આંતરકોષીય અવકાશ હશે તો પણ કેવો હશે? ખૂબ જ
ઓછો. અને આ બધા જ કોષો જો ગાઢ રીતે જોડાયેલા છે. કેવા? ગાઢ રીતે જોડાયેલા. એટલે આપણે એને એવું પણ કહી શકીએ કે સઘન ગોઠવણી ધરાવે છે. અધિચ્છદીય પેશીના કોષો કેવી ગોઠવણી ધરાવે? સઘન ગોઠવણી ધરાવે. તો તમારે કઈ કઈ વાત કરવાની? એક તો મુક્ત સપાટીવાળી વાત કરશો તમે. ત્યારબાદ કયા કોણ કોના વાતાવરણમાં ધરાવે છે? એટલે કે મુક્ત વાતાવરણમાં કોણ, આંતરિક વાતાવરણમાં કોણ એ. ત્યારબાદ તમે અધિ પ્લસ આચ્છાદન વાળો તમે પોઈન્ટ નોટ ડાઉન કરશો. ત્યારબાદ સ્તરીય ગોઠવણી. સ્તર આ જો એક સ્તર આપણે દોરેલું છે અત્યારે અધિસ્તર, બરાબર, પરંતુ ઘણીવાર અહીંયા આવા ઘણા બધા સ્તરોની પણ બનેલી હોય, બરાબર. એક સ્તર ના હોય, એક કરતા વધારે સ્તરીય હોય તો એને શું કહેવાય? બહુ સ્તરીય ગોઠવણી પણ ધરાવતા હોય. ઓકે, તો આ જો એક સ્તરીય છે કે બહુસ્તરીય છે, કોઈ પણ હોય. આપણે એક સ્તરીય પહેલા ડ્રો કરેલી, હું બહુસ્તરીય દોરું તો આ એની અંદરની સપાટી હશે. આ અધિચ્છદ પેશીના કોષો હશે. એક સ્તર રચ્યું, આ બીજું સ્તર, આ ત્રીજું સ્તર, આ ચોથું સ્તર, વગેરે વગેરે સ્તર હશે. છતાં પણ જો સૌથી બહારની સપાટી છે કેવી હશે? મુક્ત. સૌથી અંદરની સપાટી એ કોઈ પણ શરીરના આંતરિક ભાગોના સંપર્કમાં હશે. બધા જ કોષો કેવા છે? ગાઢ રીતે જોડાયેલા, સઘન ગોઠવણી ધરાવે છે. ક્યાંય પણ આંતરકોષીય અવકાશ હશે નહીં, અને હશે તો પણ એકદમ ઓછો. તો આ અધિચ્છદ પેશી મુખ્યત્વે કેટલા પ્રકારના પડશે? તો કે બે પ્રકાર. કેટલા? બે પ્રકાર. કયા કયા? તો કે સરળ અધિચ્છદ. કેવા? સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. કેવી કેવી? સરળ અધિચ્છદ અને સંયુક્ત અધિચ્છદ. સરળ અધિચ્છદ હશે તો એ એક સ્તરીય ગોઠવણી ધરાવતી હશે. કેવી? સરળ અધિચ્છદીય છે તો એ ગોઠવણી કેવી હશે? એક સ્તરીય ગોઠવણી ધરાવે. ગોઠવણી. જ્યારે સંયુક્ત અધિચ્છદની અંદર એક સ્તર નહીં હોય, એક કરતા વધારે સ્તર છે, એટલા માટે એને જટિલ પ્રકારની અથવા તો સંયુક્ત અધિચ્છદ કહી શકાય. તો અહીંયા કેવી ગોઠવણી ધરાવતા હશે કોષો? બહુસ્તરીય ગોઠવણી ધરાવતા હોય. ત્યારબાદ આ સરળ અધિચ્છદ પેશી ક્યાં જોવા મળે? તો સામાન્ય રીતે કોઈ પણ રુધિર વાહિની છે, કોઈ પણ પાચન માર્ગ છે, તો આની સૌથી અંદરની દિવાલ હશે, બરાબર. આ પાચન માર્ગ આપણે આખું જઠર હોય આવી રીતે, બરાબર. જઠરને આપણે અહીંયાથી કાપીએ તો આવો કંઈક ભાગ હશે કે નહીં? તો અંદરની જે રચના છે એ શાની બનેલી હોય? હંમેશા અધિસ્તરની. શાની? અધિસ્તરની. ઓબ્વિયસલી અંદર શ્લેષ્મ ગ્રંથિ ને વગેરે વગેરે હશે, જેના પરિણામે અહીંયા શ્લેષ્મ આવરણ પણ હશે. ઓકે, આ બહારની જઠરની બહારની દિવાલ એ લાદીસમ અધિસ્તરની બનેલી હોય. તમે હજી એના પ્રકાર વિશે વાત કરશો. ઓકે, તો હા, એક સ્તરીય ગોઠવણી ધરાવશે સરળ અધિચ્છદ. બીજી એ ક્યાં ક્યાં જોવા મળી શકે? તો કે નલિકાની અંદરની દિવાલ અથવા તો બહારની દિવાલ. ત્યારબાદ કોઈ પણ ગુહાની અંદરની દિવાલ કે બહારની દિવાલ, જેમ કે શ્વાસ નળી છે, અન્ન નળી છે વગેરેની અંદર. બહુસ્તરીય ક્યાં જોવા મળશે? ત્વચામાં. ક્યાં જોવા મળે? ત્વચાની અંદર. સંયુક્ત અધિચ્છદ હોય કે સરળ અધિચ્છદ હોય, એ બંને ગ્રંથિ પણ ધરાવી શકે, જેમ કે પ્રસ્વેદ ગ્રંથિ, શ્લેષ્મ ગ્રંથિ, અશ્રુ ગ્રંથિ, તેલ ગ્રંથિ વગેરે ગ્રંથિઓ પણ ધરાવી શકે, અને ગ્રંથિ વિહીન પણ હોઈ શકે. આ 2 માર્ક્સ માટે સવાલ છે કે અધિચ્છદીય પેશીની ગોઠવણી અને તેના પ્રકાર જણાવો. પરંતુ તમારે આ સવાલની અંદર એના પ્રકારને ડિટેલમાં વર્ણવવાના નથી. આપણે ડિટેલમાં ક્યાં વર્ણવશું? તમને એવો સવાલ પૂછે કે સરળ અધિચ્છદ પેશી વર્ણવી, તેના પ્રકાર વર્ણવો, તો ને માત્ર તો જ તમારે સરળ અધિચ્છદ પેશીને ડિટેલમાં વર્ણવવાની થાય. ત્યાં સુધી નહીં. તો આજના માટે આપણે લાસ્ટ ક્વેશ્ચન ભણીશું, સરળ અધિચ્છદ પેશી, તેના પ્રકાર, સ્થાન અને કાર્યો. ત્યાં સુધી તમે આ નોટ ડાઉન કરો. સ્ક્રીનશોટ જે તમને મળે એ પણ તમે નોટમાં ઉતારી શકો.